નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। દેવગઢ બારિયા તાલુકાના દુધિયાથી લવારિયાને જોડતો ઉજ્જડ નદીનો બ્રિજ જર્જરિત હોવાનું તપાસમાં જણાતા હેવી વાહનો માટે બ્રિજ બંધ કરાયો। દુધિયા લવારિયા થઈ માલુકાટુ ગોગંબાને જોડતો ઉજ્જડ નદીનો બ્રિજ હેવી વાહનો માટે બંધ। વર્ષો પહેલાં બનેલ બ્રિજ જર્જરિત તેમજ બ્રિજમાં મોટી તિરાડ, બ્રિજમાં મોટા ખાડા સળિયા દેખાયા। નીચે બ્રિજમાં તિરાડો પિલર ધોવાયેલી જોવા મળી। જર્જરિત બ્રિજની ગંભીરતાને લઈ તંત્ર પણ સફાળું જાગ્યું હોય તેમ તપાસ હાથ ધરવામાં આવી હતી। સર્વે ટીમના રિપોર્ટમાં આ બ્રિજ જર્જરિત હોવાનું તેમજ નીચેની ગટરમાં તિરાડો હોવાનો રિપોર્ટના આધારે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દાહોદ દ્વારા આ બ્રિજ ઉપરથી પસાર થતા હેવી વાહનો માટે બંધ કરવાનો હુકમ। તંત્ર દ્વારા હુકમના આધારે તાત્કાલિક બ્રિજના બંને છેડે રેલિંગ મારી હેવી વાહનો માટે બ્રિજ બંધ કર્યો। રિપોર્ટર જાબી શુક્લા, દેવગઢ બારિયા।